टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। અમારો વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુ કે જેમાં તમને તમારી કુંડળી દ્વારા તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓને હલ કરવાનો એક સચોટ જવાબ તમને મળતો હશે, એક સચોટ ઉપાય મળતો હશે કે જેના દ્વારા તમારા જીવનમાં અથવા તો તમારા વ્યવસાયમાં, લગ્ન જીવનમાં, સંતાન સુખમાં કોઈ પણ પ્રકારની જો વિલંબ થતો હોય, કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું હોય તો આ તમામ બાબતોનું આપ અહીં સમાધાન મેળવી શકો છો। આપણી સાથે આ તમામ મુદ્દા પર ચર્ચા કરવા અને માહિતી આપવા માટે જોડાઈ ગયા છે ડોક્ટર મહેશભાઈ શાસ્ત્રી। મહેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર। ખાસ મહેશભાઈ, આજે એક મુદ્દાની જે ચર્ચા કરવી છે, અત્યારે એ સૌ કોઈના જીવનમાં એ મુદ્દો ખૂબ મહત્વનો બનતો જાય છે। ક્યાંક એ પરેશાનીનું કારણ બને છે, ક્યાંક એ સ્ટ્રેસનું કારણ બને છે ને એ જે છે મુદ્દો છે તે નાણાકીય વ્યવહારનો છે, ધનનો છે કે ઘણી વખત આવકમાં વિલંબ થવો, આવક ઓછી થવી, ખર્ચ વધવા, પૈસા ન ટકવા, આવી તમામ સમસ્યાઓ અત્યારે દર્શક મિત્રોના અને તમામ કોઈના જીવનમાં જોવા મળતી હોય છે। આજના કાર્યક્રમમાં ખાસ આ વિષય પર ચર્ચા કરવી છે ને સચોટ સમાધાન મેળવવું છે। જી, मनोजवं वा ऋतुतुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वातात्मजं वा नरयुध्य मुख्यम श्रीरामदूतं शरणं प्रपद्ये। जय गणेश। दर्शक मित्रों, ज्ञान, आध्यात्मिक અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર આજે એ વિષય ઉપર વાત કરવી છે કે સુંદર પ્રશ્ન કર્યો કે અત્યારેના સમય પ્રમાણે દરેક વ્યક્તિને નાણાકીય બાબતની ઘણી બધી પરેશાની રહેતી હોય છે। કેમ કે ઓલું કે કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહે ઉદાસ, થોડે થોડે સબ દુખી સુખી હરિકે દાસ। અત્યારના સમયમાં દરેક વ્યક્તિને આ બધી સમસ્યાઓ રહેતી હોય છે। તો કયા કારણોથી આ આર્થિક સમસ્યાઓ વધારે પડતી રહે છે, નાણાકીય મુશ્કેલીઓ વધારે રહેતી હોય છે, તો એ વિષય ઉપર વાત કરીએ। તો સૌપ્રથમ દર્શક મિત્રો, અહીંયા આપણે એવું કહેવાય છે કે નાણાકીય મુશ્કેલીઓનું કારણ કયું? તો નાણાકીય મુશ્કેલીઓ રહેવાનું એક જ બાબતમાં સૌથી વધારે ધ્યાન રાખવું। ઘણીવાર આપણે એવા કાર્ય કરતા હોય, એવું જે ન કરવાનું કામ કરતા હોય છે જાણતા અજાણતા, તો જેના કારણે પણ જીવનની અંદર આર્થિક સમસ્યાઓ આવતી હોય છે, ખોટા ખર્ચા થતા હશે, ખોટી જગ્યાએ ધનનો વ્યય થતો હોય છે। તો આનું એક જ કારણ, તો અહીંયા આજે એ વિષય ઉપર વાત કરવી છે। જી, આપણી જોડે એક દર્શક મિત્ર જોડાઈ ગયા, એમની જોડે વાત કરીએ। જે આપણી સાથે દર્શક મિત્ર હરેશભાઈ જોડાઈ ગયા છે। હરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર। જેમના માટે સવાલ છે એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો અને જે બાદ આપનો પ્રશ્ન। જી હરેશભાઈ। જી હરેશભાઈ, આપનો અવાજ આવે છે, વાત કરશો। કિશનભાઈ જોડાયા છે। કિશનભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર। કિશનભાઈ, જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો। હા, જન્મ તારીખ છે 1/8/97, 1/8/97 જન્મ તારીખ। જી, જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 10 વાગ્યે। જી બિલકુલ। સ્થળ? સ્થળ કોટડા સાંગાણી। કોટડા સાંગાણી, હા જી બિલકુલ। અને આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે મારે કે એમ કે એને મકાન યોગ ક્યારે અને પરદેશનો યોગ છે? જી, તો સૌ પ્રથમ આપનો પ્રશ્ન છે કે જન્મ કુંડળીમાં મકાનનો યોગ અને વિદેશનો યોગ, આ બે પ્રશ્ન આપણે વાત કરીએ। તો સૌ પ્રથમ તો મીન લગ્ન અને મીન લગ્નની અંદર શનિ મહારાજ, ચતુર્થ સ્થાનની અંદર મિથુન રાશિ, એટલે જાતકની મિથુન રાશિ છે, અને ચતુર્થ સ્થાનના અધિપતિ બુધ મહારાજ, એ બુધ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર 6, 8, 12 ત્રિક સ્થાનની અંદર, એટલે છઠ્ઠા સ્થાનની અંદર રાહુ જોડે અને શુક્ર જોડે યુતિ કરે છે। એટલે જ્યારે ચતુર્થ સ્થાનના અધિપતિ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર હોય, એટલે ઘણીવાર મકાન બાબતમાં, વાહન મિલકત પ્રોપર્ટી બાબતની પરેશાનીઓ આપે। કેમ કે બુધ રાહુ જોડે યુતિ કરે છે, એટલે વ્યક્તિને સફળતા ન મળે।
બીજા નંબરની અંદર ગુરુ મહારાજ પણ અહીંયા લાભસ્થાનની અંદર નીચના છે. જ્યારે લાભસ્થાનની અંદર ગુરુ મહારાજ નીચના હોય, ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ, અને એ મંગળ મહારાજ કુંડની અંદર સપ્તમ સ્થાનની અંદર છે. વિદેશનો યોગ બને, પણ એ ક્યારે બને કે જ્યારે વ્યક્તિને વિવાહ પછી વ્યક્તિને વિદેશનો યોગ પ્રબળ બનતો હોય છે. વિવાહ પહેલાં વ્યક્તિને વિદેશનો યોગ બનતો નથી. કુંડની અંદર મકાન બાબતનો જે અત્યારનો પ્રશ્ન છે, તો મકાનના યોગ કુંડળની અંદર અહીં 10/8/2026થી 15/3/2027 સુધીના બને છે. અને વિદેશ માટે કરી અત્યારે થોડીક શાંતિ રાખો, ઉતાવળ કરશો નહીં તો આપને આમાં સફળતા મળશે નહીં. કુંડલીની અંદર ગુરુ મહારાજ નીચના છે, તો ગુરુનું એક પોખરાજ ધારણ કરી લેવું એમના માટે યોગ્ય છે. બુધવારના દિવસે ત્યાં ગરીબોને ભોજન કરાવવાનું અને રીમ રાહવે નમઃ રીમ રાહવે નમઃ આ મંત્રના રોજની 8 માળા કરવાનું રાખો, તો અવશ્ય આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અને દર્શક મિત્ર ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે, એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. મારા છોકરા વિશે પ્રશ્ન છે. જી હલો. જી આપનો અવાજ આવે છે. હા, મારા છોકરા વિશે પ્રશ્ન છે. જી, એમનું નામ અને જન્મ તારીખ બોલશો. એનું નામ છે સંજય અને જન્મ તારીખ છે 28/5/1997. 28/5/1997. હા, અને જન્મ સમય છે રાતના 10:55. રાત્રે 10:55. હા, અને સ્થળ? જન્મ સ્થળ છે મોરબી. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન? સાહેબ આપણે લગ્ન માટેના યોગ કેદી નહીં પૂછવાનો હતો. જી બિલકુલ. જી લગ્નના યોગ કુંડળીની અંદર તો અહીંયા જાતકનું મકર લગ્ન, અને મકર લગ્નની અંદર જાતકની કુંભ રાશિ. મકર લગ્નના અધિપતિ શનિ મહારાજ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર શનિ કેતુ જોડે શ્રાપિત યોગ કરે છે. બીજા નંબરની અંદર સપ્તમ સ્થાન, જે દાંપત્ય જીવન પત્નીનું અને પતિનું સ્થાન કહેવાય, એ સ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ એ કુંડલી અંદર ધન ભુવનની અંદર છે. એટલે અત્યારના પ્રમાણે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ, એટલે અત્યારે જે વિવાહના યોગ પ્રબળ ચાલી રહ્યા છે, એવું કે અત્યારે કર્કનો ગુરુ પોતાના સપ્તમ સ્થાનની અંદર ગોચર કરે છે. બીજા નંબરની અંદર અત્યારના સમયે એમની દશા પણ ગુરુ મહારાજની જ ચાલી રહી છે. અને ગુરુની અંદર અત્યારે શુક્રની દશા, એટલે પ્રબળ બધી રીતના કુંડળીની અંદર વિવાહના યોગ બને છે. પરંતુ કુંડળીની અંદર તૃતીય પરાક્રમ સ્થાનની અંદર શનિ અને કેતુ મહારાજની યુતિ છે, એટલે શનિ કેતુનો શ્રાપિત યોગ બને છે. એટલે ક્યાંક ને ક્યાંક વિવાહની અંદર બાધા ઉત્પન્ન થતી હોય, ક્યાંક ને ક્યાંક વાત આગળ ન વધે, અટકી જતું હોય, તો એકવાર આ જાતક માટે શનિ કેતુનો શ્રાપિત યોગનું અવશ્ય નિવારણ કરવું. જો એ નિવારણ કરવામાં આવે છે તો ભગવાનની કૃપાથી જલ્દીથી સારું પાત્ર મળી જશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અને દર્શક મિત્ર દિલીપભાઈ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. ખાસ જેમના માટે પ્રશ્ન છે, એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. હલો. જી 1/10/74. 1/10/74. જન્મ ડેટ સવારે 5 વાગે. સવારે 5 વડોદરા. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન? ફાઇનાન્શિયલ પ્રશ્ન. શું વ્યવસાય કરો છો સાહેબ? આપણે ઇન્સ્યોરન્સ ને લોનનું જી કન્સલ્ટન્સી કરું. જી તો સૌ પ્રથમ આપનું સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર મીન રાશિ આપની. મીન રાશિની અંદર આપનો પંચમ સ્થાનની અંદર ધન રાશિના અધિપતિ ગુરુ મહારાજ અને ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ એ ધન ભુવનની અંદર જ્યારે સૂર્ય મંગળ જોડે યુતિ કરે છે. બીજા નંબરની અંદર જે લક્ષ્મીના કારક ગ્રહ છે એ શુક્ર મહારાજ છે. અને શુક્ર મહારાજ કન્યા રાશિની અંદર નીચના થાય છે, સૂર્ય જોડે અસ્તના થાય છે. મંગળ પણ ત્યાં જોડે યુતિ કરે છે અને મારક સ્થાન પણ કહી શકાય છે. તો એના કારણે કોઈ પણ બાબતની અંદર તમે કામ કરો પણ તમને કોઈ પણ પ્રકારની સફળતા ન મળે. તમે મારા અહીંયા કુંડળીની અંદર એવું વિચારી શકાય કે તમારા જીવનની કારકિર્દી તમે 2008
આમ તો 2000ની સાલથી શરૂઆત થઈ હોય ને એમાં સારી શરૂઆત 2003થી થઈ હોય. 2003થી અત્યાર સુધી મહેનત કરો છતાં પણ કોઈ પણ પ્રકારની સફળતા નથી મળી. એનું એક જ કારણ છે કે ધન ભુવનની અંદર સૂર્યમંગળનો અંગારક યોગ અને નીચના શુક્ર મહારાજ. તો નીચના શુક્ર મહારાજ માટે કરીને રોજ બની શકે તો ગાયોને લીલું ઘાસ ખવડાવવાનું રાખો. રોજ સવારે વહેલા ઉઠી અને ભાખરી ગોળવાળી અને ઘીવાળી કરીને ગાય માતાને ખવડાવવાનું રાખો તો પણ ચાલે. અને રીમ શુક્રાયનો મંત્રનો જપ કરો. અને સૂર્ય અને મંગળનો અંગારક યોગ કુંડળીમાં બની રહ્યો છે તો એ અંગારક યોગનું એક નિવારણ કરો. અને અંગારક યોગનું જો નિવારણ ન થઈ શકે તો અંગારક સ્તોત્રનો પાઠ તમે ગૂગલ ઉપર સર્ચ કરી દો અને રોજ અંગારક સ્તોત્રના પાઠ તમારે 24 કરવાના રાખશો. તો આ કરશો તો ધીમે ધીમે તમારી પરિસ્થિતિ સારી થશે અને આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. જી, આપણી સાથે અને દર્શક મિત્ર ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. નામ મારું છે ભરતભાઈ. જી. જન્મ તારીખ છે 3/12/1967. જી. જન્મ સમય? જન્મ સમય સવારે 8:40 વડોદરા. જી બિલકુલ, વડોદરા. અને આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે આર્થિક સંક્રમણ જબરજસ્ત છે અને થોડું દેવું થઈ ગયું છે. જી, તેનું નિવારણ ક્યારે આવશે? જી બિલકુલ. તો ધન લગ્ન અને લગ્નની અંદર ચંદ્ર મહારાજ એટલે ધન રાશિ ને ધન લગ્ન. ભાગ્યસ્થાનના અધિપતિ જ્યારે સૂર્ય મહારાજ દ્વાદશ ભાવની અંદર જન્મના છે. આમ તો સૂર્ય મહારાજ દ્વાદશ ભાવની અંદર છે એટલે વ્યક્તિને હંમેશા વધારે પડતા સાહસિક બનાવે અને બુદ્ધ જોડે છે એટલે ઓવર કોન્ફિડન્સ પણ આપે. વ્યક્તિ વધારે પડતું સાહસ પણ કરી નાખે અને ઘણીવાર એવું બનતું હોય છે કે તૃતીય પરાક્રમ સ્થાનના માલિક શનિ મહારાજ કોઈ પણ વ્યક્તિ જોડે ધંધાકીય બાબતનું અથવા તો કંઈક પૈસાકીય લેવડ દેવડ વ્યક્તિ વધારે પડતું કરવાનું કારણ કરે અને એના કારણથી વ્યક્તિને દેવું થઈ જાય અથવા તો કોઈ એવા ભાગીદારી જોડે ધંધો કરવામાં આવે જેના કારણે દેવું. તો આ 3 પ્રશ્ન મને કુંડળીની અંદર બતાવી રહ્યા છે. તો આ બધી સમસ્યાઓમાંથી દૂર થવા માટે સૌ પ્રથમ તો આપણે ભગવાન સૂર્યની ઉપાસના કરવી જરૂરી છે. રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવો, ભગવાન આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને બની શકે તો ભગવાન સૂર્યના રીમ ધૃણી સૂર્ય આદિત્યાયનમાં આ મંત્રના જપ કરવાનું રાખો. અને આપના પંચમ સ્થાનની અંદર રાહુ છે તો રાહુ દ્વારા પિતૃદોષ પણ બને છે અને જે પિતૃદોષ બનતો હોય ત્યારે યાદ રાખવાનું કે સંતતિ, સંપત્તિ અને સન્મતિ આ ત્રણેય વસ્તુઓમાં હંમેશા તકલીફ આપે. એમાં અત્યારના સમય તમારે સંપત્તિનો પ્રશ્ન છે એ પણ પિતૃદોષ પણ બતાવી રહ્યો છે. તો એ પિતૃદોષનું પણ એક ત્યાં નિવારણ કરવું આપના માટે યોગ્ય છે. જો બની શકે તો તમે આ ગુરુ પૂર્ણિમા આવે છે એટલે પૂનમના દિવસે તમારા ઘરે તમારા પિતૃઓનો દીવો ચાલુ કરો અને 1.5 મહિનાની તમે બાધા રાખો અને 1.5 મહિના સુધી જો તમારા પિતૃઓની કૃપાથી જો સારું થાય તો મને એકવાર અવશ્ય કોલ કરજો તો આનું સમસ્યાનું સમાધાન આવી જાય. પણ 1.5 મહિના સુધી તમારા પિતૃઓ જોડે ટેક રાખો અને ભગવાનની કૃપાથી આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી બિલકુલ. મહારાજ, આપણે જે વાત કરતા હતા કે આર્થિક સમસ્યાઓ છે, આર્થિક સંકળામણ છે, આવી તમામ જે મુદ્દાની ચર્ચા કરીશું. આપણી સાથે ચંપાબેન જોડાઈ ગયા છે. ચંપાબેન, આપનું ખૂબ શાંતાબેન છે. શાંતાબેન, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. એનું નામ અવધ છે. જી બેન? અવધ મારો દીકરો. જી. એમની જન્મ તારીખ? એને 95. જી બેન, જન્મ તારીખ એમની? 95ની સાલ હતી ને કાક 3 તારીખ એમ કાક છે. જી બેન, તારીખ વગર તો કુંડળી કોઈ દિવસ નીકળવી શક્ય નથી. કુંડળી તો છે પણ હવે ક્યાંક પડી હોય ને સાહેબ. જી બિલકુલ. તો એવું હોય તો આપનો પ્રશ્ન જણાવો અથવા તો જે સમસ્યા છે જણાવો તો મહારાજ એમનો કોઈ અન્ય ઉપાય આપને આપવાનો પ્રયાસ કરે. પીછાડો પણ ધંધામાં કઈ હરખું નથી ને પૈસા જેવા આવે ને એવા વયા જાય. શું ધંધો કરે છે? ગાડીનું ભાડા કરે છે, આ 4 વ્હીલના. જી મહારાજ, આ વિષય પર કોઈ સમાધાન હોય? જી, અહીંયા આમની જન્મ કુંડળી તો નથી પણ પરંતુ આપણે અહીંયા પ્રશ્ન કુંડળીના આધારે વ્યક્તિનું સમસ્યાનું સમાધાન આપી શકીએ. કેમ કે
લોકોનો સંતોષ મળવો એ બહુ જરૂરી છે. તો અહીંયા અત્યારે પ્રશ્ન કુંડલી પ્રમાણે સિંહ લગ્ન અને દેહ ભુવનની અંદર શુક્ર અને કેતુ આવ્યા. જ્યારે શુક્ર કેતુ દેહ ભુવનની અંદર આવે એટલે શુક્ર એ લક્ષ્મીનો કારક છે. ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ એ અત્યારે વૃષભ રાશિની અંદર ચાલી રહ્યા છે અને એ વૃષભ રાશિની અંદર એ કર્મસ્થાનની અંદર છે. દ્વાદશ ભાવની અંદર કર્ક રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ છે. તો આના કારણે એવું બતાવે છે કે વ્યક્તિને આર્થિક રીતે સમસ્યાઓ આપે છે. કોઈ પણ બાબતની અંદર ધંધાકીય બાબતમાં મહેનત કરવા હોવા છતાં સફળતા નથી મળતી. આનું એક જ કારણ છે કે વ્યક્તિએ જે ધંધો પકડ્યો છે એમના માટે રોંગ છે. વ્યક્તિએ કોઈ બીજી રીતનો વ્યવસાય પકડી અને પોતાએ ધંધો ચેન્જ કરી અને બીજા ધંધાની અંદર કે જેની અંદર એમને વધારે પડતી રુચિ રહેતી હોય એ ધંધો કરવો એમના માટે યોગ્ય છે. કેમ કે અત્યારે પ્રશ્ન કુંડલીમાં શનિ મહારાજ પણ દૂષિત બતાવે છે મીન રાશિની અંદર. એના કારણે આ જે ધંધો છે એમાં એમને સફળતા મળતી નથી. છતાં પણ જો આપણે વિશેષ જાણવું હોય તો એમની જો પરફેક્ટ જન્મ કુંડલી હોય તો એ પરફેક્ટ જન્મ કુંડલી જ મને આપજો, તો જેના થકી હું તમને સચોટ માર્ગદર્શન આપી શકીશ. જી બિલકુલ મહારાજ, આપણી સાથે રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. હા, અમારી જન્મ તારીખ છે 7/12/77. 7/12/78. 77. હા. જન્મ સમય 8:30 રાત્રે 8:30. જી બિલકુલ. આપનું જન્મ સ્થળ? મારું જન્મ સ્થળ મુંબઈ. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે હું જે કામ કરું છું એ કામ અમુક વખતે અટકી જાય છે અને જે થાય છે એમાં કંઈ મળતર મળતું નથી. જી, આપ શું કામ કરી રહ્યા છો? હું ડ્રાઈવરમાં નોકરી કરું. ડ્રાઈવર છો? જી. તો ડ્રાઈવરની અંદર આપને સફળતા મળતી નથી? ના. જી. તો સૌ પ્રથમ તો મિથુન લગ્ન અને મિથુન લગ્નની દેહભુવનની અંદર ગુરુ મહારાજ, મંગળ મહારાજ ધન ભુવનની અંદર નીચના છે. ધન સ્થાન એટલે ત્યાં ધન એટલે અહીં આર્થિક સ્થિતિ પણ બતાવે, કુટુંબનું સ્થાન પણ બતાવે છે. અને ભાગ્યસ્થાનના અધિપતિ શનિ મહારાજ તૃતીય પરાક્રમ સ્થાન છે. એટલે હંમેશા ભાગ્યસ્થાનના શનિ મહારાજ તૃતીય સ્થાન એટલે ત્રીજું સ્થાન એ મુસાફરીનું પણ છે. એટલે જે પ્રમાણે આપની કુંડલી છે એ પ્રમાણે આપને મુસાફરીના યોગ તો છે જ, છતાં અત્યારે જે વ્યવસાય કરો છો એ મુસાફરીના જ છે. અથવા તો તે અત્યારના સમય પ્રમાણે જો તમે બીજું વિશેષ કરવા માગતા હો તો તમારા કુંડલી અંદર એક બીજો પણ યોગ બની રહ્યો છે કે જે તમે ગાડીઓનું લેવેચ, શનિ મહારાજ ગાડીઓનો ધંધો કરો પણ ગાડીઓનું લેવેચનું પણ કરો, અથવા તો કોઈ દલાલીનો વ્યવસાય કરશો તો પણ આપને એની અંદર સારી સફળતા મળશે. આ ડ્રાઈવર લાઇનની અંદર આપને અત્યારે મને સફળતા બતાવતી નથી, પણ જો એની અંદર સફળતા ન મળતી હોય, જો એ જ કરવું હોય તો આપની કુંડળીની અંદર અત્યારે સૂર્ય, શુક્ર અને મંગળ મહારાજ નીચના છે. તો મંગળ માટે કરી અને તમારે હનુમાનજીના રોજ તમારે 21 હનુમાન ચાલીસાના પાઠ કરવાનું રાખો તો આ જે પણ સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન આવી જશે. અને ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહા આ મંત્રના રોજ જપ કરવા રાખો. બની શકે તો રોજ હનુમાનજીની આ 4 માળાનો જપ કરો અને આ 4 માળા જપ કરશો ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી બિલકુલ. મહારાજ, આપનું જે પ્રશ્ન હતો કે અત્યારે જેટલા પણ કોલ આવે છે તેમાં આર્થિક સમસ્યાઓ સૌથી વધુ છે ને આપ ઉપાયની વાત કરતા હતા. જી, તો વાત એ જ ચાલી રહી હતી કે અત્યારના સમયે વ્યક્તિને આર્થિક સમસ્યાઓનું કારણ શું? તો પ્રશ્ન એ જ છે કે અત્યારના યુગ પ્રમાણે, અત્યારના સમય પ્રમાણે વ્યક્તિ ઘણીવાર મંગળવારના દિવસે આપણા વડીલો પણ કહેતા અને આપણા શાસ્ત્રમાં પણ બતાવ્યું છે કે મંગળવારના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ. કયા કાર્યો ન કરવા જોઈએ? તો મંગળવારના દિવસે નખ ન કાપવા જોઈએ, મંગળવારના દિવસે શેવિંગ ન કરવું જોઈએ, મંગળવારના દિવસે પૈસાકીય લેવડ દેવડ પણ ન કરવી જોઈએ. મંગળવારના દિવસે જો કોઈ પણ પૈસાનું લેવડ દેવડ થાય અથવા તો પણ તમારા પૈસા ત્યાં હંમેશા અટકી જાય. મંગળવારના દિવસે દેવું પણ ન કરવું જોઈએ અને મંગળવારના દિવસે હંમેશા કોઈ પણ નાણાકીય વ્યવહાર ટાળવો જોઈએ. આ માત્ર અંધશ્રદ્ધા નથી,
પરંતુ આપણા શાસ્ત્ર પ્રમાણે હંમેશા સચોટ બતાવેલું છે કે હંમેશા તમે અનુભવ કરજો કે મંગળવારના દિવસે જ્યારે પણ કોઈની તમે પૈસા આપશો ને તો એ જલ્દી પાછા નહીં જ આવે. બીજા નંબરની અંદર આપણે એ આર્થિક સમસ્યાઓનું કારણ એ છે કે આવી રીતના આપણે કાર્ય કરતા હોઈએ છીએ. તો આ આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે હંમેશા જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળ મહારાજની જ ઉપાસના જરૂરી છે. કેમ કે મંગળ દેવ છે ને અગ્નિ તત્વના દેવ છે અને અગ્નિ તત્વના દેવના કારણે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ. મંગળ મહારાજ ઋણ હરતા ને ઋણ કરતા પણ છે, એટલે ઋણમાંથી મુક્તિ મંગળ મહારાજ જ આપે છે. એટલે આર્થિક સમસ્યાઓ હંમેશા મંગળ મહારાજની ઉપાસના કરવાથી જ આવે છે. તો મંગળ મહારાજ માટે કરી અને હું એક સચોટ અહીં એક ઉપાય આપને બતાવી રહ્યો છું કે જે ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ આપણી દૂર થશે. જો દર્શક મિત્રો આપ આ ન્યૂઝ કેપિટલ ચેનલ જોઈ રહ્યા હો તો તમારી પાસે નોટ પેન હોય તો આ ઉપાય નોટ કરી લેજો. અને જો આ ઉપાય કરશો તો હંમેશા નાણાકીય જે સમસ્યાઓ છે એ અવશ્ય દૂર થશે. તો આપણે શું કરવાનું છે, તો સવારે વહેલી સવારે ઉઠી સ્નાનાદિ કર્મ કરી અને આપના જે દેવઘરો હોય દેવ મંદિરો ત્યાં ગાયના ઘીનો એક દીવો કરવાનો છે અને ગાયના દીવો કરી અને ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રના ત્યાં પણ એક માળા કરવાની. પછી એક માળા પૂર્ણ થાય એટલે આપના આજુબાજુના ગામની અંદર નજીકમાં દેવાલયની અંદર જ્યાં પીપળનું વૃક્ષ હોય એ પીપળના વૃક્ષ નીચે બેસી જવાનું અને પીપળના વૃક્ષ નીચે બેસીને પણ ત્યાં પણ એક ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા કરવાની. ત્યારબાદ એ પીપળનું એક જે પત્તું છે પીપળાનું એ પીપળના પત્તાને તોડી અને ઘરે લાવી અને શુદ્ધ જળ અને ગંગાજળથી એને સ્વસ્થ કરવાનું. સ્વસ્થ કર્યા પછી એની અંદર ઓમ નમો ઓમ હમ હનુમતે નમઃ ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રના ત્યાં કંકુથી એને તમારે લેખન કરવાનું સળી દ્વારા અને એ પત્તાને લેખન કરીને તમારા ઘરની અંદર ત્યાં 11 દિવસ રાખવાનું. અને 11મો દિવસ પૂર્ણ થાય ત્યારે ત્યાં વહેતા નદીની અંદર પધરાવવામાં આવે ને તો આર્થિક સમસ્યાનું હંમેશા સમાધાન આવી જશે. તમારે જે પણ આર્થિક સમસ્યાઓ રહેતી હોય, જે પણ નાણાકીય પરેશાની રહેતી હોય, ઘણીવાર વ્યક્તિ ધંધો કરે સવારથી સાંજ સુધી છતાં પણ પોતાના પ્રમાણે આવક ન આવતી હોય, અથવા તો ઘણા વ્યક્તિને કોઈ પણ ધંધો કરતા હોય નાણાકીય પરેશાની રહેતી હોય, પૈસા અટકી જતા હોય, પૈસા કોઈ જગ્યાએ આપેલા પાછા ન આવતા હોય, આવી બધી જે સમસ્યાઓ છે એ આ સમસ્યાનો ઉપાય કરવાથી અચૂકથી આપણે આ ઉપાય કરશો ને તો 100% તમને રિઝલ્ટ અવશ્ય મળશે. નાણાકીય બાબતનું જે પણ પરેશાની છે એની અંદરથી તમને સારી સફળતા મળશે. કેમ કે હંમેશા હનુમાનજી મહારાજ છે ને એ બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જીવનની અંદર અત્યારે જે જીવતા અને જાગતા જે સચોટ માર્ગદર્શન આપણને જીવનનું પૂર્ણ કરે છે એ હનુમાનજી મહારાજ છે. અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી દરેક જીવનની સંકટો દૂર થાય છે, હરેક પ્રકારના તમારા જીવનના વિઘ્નો દૂર થાય છે. કેમ કે ભગવાન હનુમાનજીને સંકટ મોચન કહેવાય છે. તો આ જે પ્રયોગ છે ને એ હનુમાનજી મહારાજનો છે અને હનુમાનજી મહારાજનો આજ શ્રદ્ધા ભાવયુક્ત બની અને જો કરવામાં આવે ને તો અવશ્ય હનુમાનજી મહારાજ તમારી આ સમસ્યાનું સમાધાન, નાણાકીય બાબતનું સમસ્યાનું સમાધાન અવશ્ય લાવશે. તો મિત્રો હવે એ વાત કરીએ છીએ કે અત્યારે જે આર્થિક સમસ્યાઓનું બીજું કારણ બની શકે છે. તો બીજું એક જ કારણ છે કે કુંડળીની અંદર જ્યારે હંમેશા આપણે દરેકની કુંડળી જોતા હોય છે ત્યારે બીજું સ્થાન છે ને એ ધનનું છે અને ભાગ્યસ્થાન. જ્યારે ધનના સ્થાનની અંદર ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે બીજા સ્થાનની અંદર જ્યારે રાહુ હોય અથવા તો બીજા સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહોની યુતિ થતી હોય છે ત્યારે પણ વ્યક્તિને આર્થિક સમસ્યાઓ રહેતી હોય છે. પણ ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે ત્યારે હંમેશા રાહુ સૂર્યના જ્યારે નક્ષત્રમાં હોય, સૂર્યના નક્ષત્રમાં જ્યારે રાહુ હોય ને ત્યારે વ્યક્તિને આર્થિક સમસ્યાઓમાંથી પણ મુક્તિ અપાવે છે. જ્યારે તમારી કુંડળીની અંદર ગોચરની અંદર જ્યારે સૂર્ય રાહુના નક્ષત્રમાંથી પસાર થશે ને ત્યારે પણ હંમેશા તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જી બિલકુલ મહારાજ, આપણી સાથે દર્શક મિત્ર ધર્મેશભાઈ જોડાઈ ગયા છે. ધર્મેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો.
પપ્પાનું છે ઠક્કર લક્ષ્મણદાસ વાસુમલ. હજી ફરી બોલશો? લક્ષ્મણદાસ વાસુમલ ઠક્કર. આપનો અવાજ સ્પષ્ટ નથી આવતો. ઠક્કર લક્ષ્મણદાસ વાસુમલ. હેલો. જી, આપનો અવાજ સ્પષ્ટ નથી આવતો. ફરી એકવાર કોલ કરવાનો પ્રયાસ કરશું જેથી આપને જવાબ મળી શકે. ખાસ તો દર્શક મિત્રો, જો આજે તમારો ફોન ન લાગ્યો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવતીકાલે ફરીથી આ સમયે મળીશું ને તમારા તમામ જે પ્રશ્નો છે તેનું સમાધાન મેળવવાનો પ્રયાસ કરીશું. મહારાજ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી, ખૂબ સરસ ઉપાય આપ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, હાલ મને રજા આપશો, ફરીથી કાલે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.